ગરમી વચ્ચે શહેરના રસ્તા સુમસામ છે। આપને જણાવી દઈએ કે લોકોએ બહાર ન નીકળવું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત, અનેક વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે હાલ મોબાઈલમાં જે ગરમીનો આંકડો બતાવી રહ્યો છે કે જે 47 ડિગ્રી, હિંમતનગરમાં સૌથી વધુ ગરમી જોવા મળતી હોય તો હિંમતનગરમાં જોવા મળી રહી છે ને જે 47 ડિગ્રી સુધી અત્યારે હાલ તો ગરમી પહોંચી છે, જેના કારણે અત્યારે રસ્તાઓ તો સૂમસામ છે। જે લોકોથી ન છૂટકે જ ઘરની બહાર નીકળી રહ્યા છે, જે લોકો છે તે મોઢા ઉપર સ્કાર્ફ અથવા તો અન્ય જે સૂતરા કાપડના વસ્ત્રોનો ઉપયોગ કરીને જ ફરતા હોય છે। એટલે કે કહી શકાય કે આરોગ્ય વિભાગ દ્વારા પણ જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી અને ખાસ કરીને પોતાનું રક્ષણ મળે અને ગરમીથી વધુ બચવા માટેના અનેક નુસ્ખાઓ પણ અપનાવવાની વાત કરવામાં આવી। અને આજે જે ગરમી છે, ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે અને આકરી ગરમીના કારણે મનુષ્ય સહિત પશુઓ પણ હાલ તો ગરમીમાં તોબા પોકારી ઉઠ્યા છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। રાજકોટમાં તાપમાનનો પારો 43.4 ડિગ્રીને પાર, 24 કલાકમાં 108ના ચોપડે હીટસ્ટ્રોકના કેસ, 3 કેસ, 3 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। સિનિયર સિટીઝન દર્દીને રાજકોટ રેલવે હોસ્પિટલ ખસેડાયા। એક દર્દીને જેતપુરની ડોક્ટર કોટડિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ધોરાજી વિસ્તારનો એક દર્દી મોટી મારડ પીએચસી સેન્ટરમાં દાખલ થયો છે। તો રાજકોટમાં હીટવેવની અસરને લઈને તંત્રનો નિર્ણય, કલેક્ટર ઓફિસ સહિતની જિલ્લાની તમામ સેવા કેન્દ્રોના સમય બદલાયા છે। સવારે 9 થી 1 વાગે અને સાંજે 4 થી 6 દરમિયાન થશે કામગીરી। 1 થી 4 દરમિયાન કોઈ કામગીરી કરવામાં નહીં આવે। સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન કામગીરી થશે। તાપમાનનો પારો ઊંચો રહેશે ત્યાં સુધી કામગીરીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તો હીટવેવને લઈને મહત્વના અને મોટા સમાચાર, નિર્ણય કરવામાં આવ્યો છે। કલેક્ટર ઓફિસ સહિતની જિલ્લાની તમામ સેવા કેન્દ્રના સમય રાજકોટની અંદર બદલાયા છે। સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન જ ફક્ત કામગીરી કરવામાં આવશે। તો રાજ્યના તમામ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે। જો કે દમણમાં ગુજરાતની સરખામણીમાં તાપમાન ઓછું રહે છે, પરંતુ પર્યટકોથી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો પણ બપોરના સમયે ગરમીની અસર વર્તાયેલી દેખાય છે। બપોરે 12 વાગ્યાથી સાંજે 4-5 વાગ્યા સુધી દમણના દરિયા કિનારા પર પર્યટકોની ખૂબ ઓછી હાજરી અથવા તો નહિવત આપ કહી દો તો પણ વધુ નહીં હોય। જે પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે તેઓ પણ ઠંડા પીણા અને લીંબુ શરબત સહિતના પીણાનો ઉપયોગ કરી ગરમીમાં રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। ગુજરાતના અનેક જિલ્લાઓમાં 37 થી 40 ડિગ્રીથી વધારે ગરમી, કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ રાજ્ય પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે અત્યારે આપ જોઈ શકો છો કેવો માહોલ છે। દમણના દરિયે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। અહીંયા આગળ ગુજરાતની સરખામણીએ છે એ ગરમી છે ઓછી છે। અત્યારે જોઈ શકો છો દમણના દરિયા કિનારે અત્યારે અહીં 34 ડિગ્રી જેટલું અહીંયા આગળ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। રાજ્યના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે રીતે 30 ડિગ્રીથી 40 થી 42 ડિગ્રી જે ટેમ્પરેચર છે એને રાહત અપાવતું અહીંયા દમણના દરિયા કિનારે આપ જોઈ શકો છો બપોરનો સમય છે, પરંતુ અહીંયા આગળ છે પર્યટકોની સંખ્યા જે સાંજના સમયે હોય છે એનાથી થોડી ઓછી દેખાઈ રહી છે। દૂર દૂર સુધી આ દમણનો દરિયો સાંજે છે પર્યટકોથી ઉભરાતો હોય છે, પરંતુ બપોરનો જે સમયગાળો છે 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીનો આ સમયગાળા દરમિયાન અહીંયા આગળ પર્યટકોની સંખ્યા ઓછી હોય છે। દરિયા આવતા બહારથી આવતા પર્યટકો છે આવી ગરમીમાં રાહત મેળવવા માટે અહીંયા આગળ ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। દરિયા કિનારે જે રીતે અહીંયા આગળ ઠંડા પીણાની જે લારીઓ છે ત્યાં આગળ છે પર્યટકો આવી અને ઠંડક મેળવવા પ્રયાસ કરતા હોય છે। કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું। આપનું क्या नाम? विकास शिंदे, विकास, कहाँ से आए हो? महाराष्ट्र, औरंगाबाद। वो कितना गर्मी वहाँ पे रहता है और यहाँ पे क्या डिफरेंस दिखता है? वहाँ पे गर्मी है मगर पसीना नहीं आता है। यहाँ पे गर्मी है और पसीना भी आता है बहुत ज़्यादा। पवन, अच्छी हवा है, समंदर है, मस्त लगता है। आपने किस तरह से एंजॉय किया और ये गर्मी में क्या राहत के लिए क्या किए? राहत के लिए ऐसा है कि यहाँ पे पवन काफी अच्छी हवा है और ये आप देख ही सकते हो लींबू शरबत। भरतसिंह वाडेर, न्यूज़ 18 ગુજરાતી, દમણ।
રાજ્ય સરકારના પરિપત્રનો સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। મહત્વના અને મોટા સમાચાર। કન્સ્ટ્રક્શન સાઇટ પર ગરમીમાં કામદારોની કામગીરીના નિયમનો ભંગ થતો નજરે પડ્યો છે। બપોરે 1 થી 4 માં કામદારો પાસે કામ ન કરાવવાનો છે પરિપત્ર, છતાં એએમસી જ સરકારી પરિપત્રનો સરેઆમ ભંગ કરતી નજરે પડે છે। એક તરફ કોર્પોરેશનની ટીમ વિવિધ સાઇટનું ચેકિંગ કરી કામદારોને કામ ન કરવા સૂચના આપતી દેખાય, ત્યારે સરકારી કામગીરી બે રોકટોક ભર તડકામાં જોવા મળી છે। આ ભર તડકાની અંદર કામગીરી સરકારી કામગીરી ચાલી રહી છે। વાત સોલા સિવિલમાં નવી બની રહેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની છે, જ્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કરવા પહોંચતા જ શ્રમિકોએ કામગીરી બંધ કરી દીધી હતી। એક તરફ તબીબો બપોરના સમયે ઘરમાં રહેવાનું સૂચન કરે છે, બીજી તરફ સરકારી હોસ્પિટલના નિર્માણમાં જ કાળી મજૂરી કરતા શ્રમિકો જોવા મળ્યા। સરકારના પરિપત્રનો સરકારી કેમ્પસમાં જ ઉલ્લંઘન થતો નજરે પડ્યો, જાણે કે એએમસીની એડવાઇઝરીનો કોન્ટ્રાક્ટર ઘોળીને પી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો દિન પ્રતિદિન આસમાને થઈ રહ્યો છે। આજે અમદાવાદમાં 40 ડિગ્રી ઉપરાંતનું તાપમાન જે છે તે નોંધાયું છે। બાંધકામ વિભાગ દ્વારા એમસી દ્વારા વિવિધ જગ્યાએ જે બાંધકામ સાઇટો જે છે તેને નોટિસ આપવામાં આવી છે। આ પ્રકારની નોટિસ જે છે તે આપવામાં આવી છે કે જેમાં 1 વાગ્યાથી 4 વાગ્યાના દરમિયાન કોઈપણ કામગીરી જે છે તે ન કરી શકે તે પ્રકારનો એક પત્ર જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સોલા હોસ્પિટલ આ નિર્માણ જે છે તેની બાજુમાં અન્ય હોસ્પિટલનું કમ્પાઉન્ડ જે છે તે નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ અમે અહીંયા પહોંચ્યા હતા ત્યારે પણ શ્રમિકો દ્વારા બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું। તે પ્રકારના દ્રશ્યો અમને જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે હાલ શ્રમિકો જે છે તે આ પરિપત્રને લઈ અને ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારબાદ કામગીરી જે છે તે બંધ કરાવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જો કે લૂ ન લાગવી તે પ્રકારની વાત ડૉક્ટરો જે છે તે કરતા હોય છે અને સાથે તે ગરમીમાં કામ ન કરવું જોઈએ તે પ્રકારની વાત કરતા હોય છે, પરંતુ જ્યારે દવાખાનું નવું નિર્માણ થઈ રહ્યું છે સોલા હોસ્પિટલની અંદર અને ત્યાં જ આ પ્રકારના પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એક તરફ રાજ્યમાં કાળઝાળ અગન વર્ષા થઈ રહી છે। કોર્પોરેશનને 1 થી 4 શ્રમિકોને કામ ન કરવા સૂચના આપી છે। કોર્પોરેશનની ટીમ વિવિધ કોર્પોરેશન સાઇટ કામ કરતા શ્રમિકો કામ ન કરવા સમજાવી રહી છે, તેમની રહેવા અને આરામ માટેની વ્યવસ્થા કરી છે। કોર્પોરેશન ખુદ નિયમોનું ઉલ્લંઘન કરતી નજરે પડે છે। અમદાવાદના વસ્ત્રાપુર તળાવની કામગીરી ભર બપોરે પણ બે રોકટોક ચાલતી નજરે પડી। ભર તડકામાં શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। એએમસીના નિયમોનું પાલન ખુદ એએમસી જ ન કરતી હોવાનો ઘાટ સર્જાયો। ગરમીને લઈને રાજ્યની જનતાને નું સૂચન। જનતા જોગ સીએમએ ટ્વીટ કરીને આપ્યા છે સૂચન। આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સૂચન આપવામાં આવ્યું છે। તડકામાં બહાર ન નીકળવા પણ કહેવામાં આવ્યું છે। સૌથી વધારે મહત્વની વાત છે કે આકરી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા કહેવામાં આવી રહ્યું છે અને અનિવાર્ય હોય